સુરતમાં ઐતિહાસિક કૃષ્ણ પ્રણામી મંદિરમાં વહેલી સવારથી જ ભક્તો ઉમટી પડ્યા છે। કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીના ભાગરૂપે મંદિરમાં તમામ તૈયારીઓ કરવામાં આવી છે। મહિલા મંડળ અને યુવકોએ મંદિર પરિસરનો શણગાર કર્યો। મહત્વનું છે કે સૈયદપુરા વિસ્તારમાં અંદાજે 400 વર્ષથી પણ જૂનું આ કૃષ્ણ પ્રણામી મંદિર છે। મધ્યરાત્રિએ કૃષ્ણ ભગવાનને વધાવવા માટે ભક્તો અધીરા બન્યા છે। ત્યારે કૃષ્ણ પ્રણામી મંદિરમાં ગુજરાત જ નહીં પરંતુ દેશભરમાંથી ભક્તો દર્શન કરવા માટે આવી રહ્યા છે। કૃષ્ણ ભગવાનનો જન્મ થવાનો છે। કાલે નંદભાઈઓ થશે અમારા મંદિરની અંદર। હું કૃષ્ણ પ્રણામી છું। આ મંદિરની આસ્થા 400 વર્ષ જૂનું છે આ મંદિર, અને આ મંદિરની અંદર ઘણા બધા સુંદર સાથની આસ્થા જોડાયેલી છે, હજારોની સંખ્યામાં। સુરત આજે ખાસ મંગલપુરી ધામમાં દર્શન કરવા માટે આવી છું, અને અહીંયા કથા વાંચન પણ મેં કર્યું છે મૂલમિલાવા મંદિરની અંદર, કારણ કે આજનો જે તહેવાર છે જન્માષ્ટમીનો એ બહુ જ મોટો તહેવાર છે ગુજરાતની અંદરમાં, અને 400 વર્ષ જૂના મંગલપુરી ધામની અંદરમાં અમે આ તહેવારને ખૂબ જ આનંદ મંગલથી અને રંગેચંગે મનાવી રહ્યા છે। સહુ ભક્તજનો અહીંયા સવારથી આવવાના ચાલુ થઈ ચૂક્યા છે, અને બપોર સુધી હજી ઘણી સંખ્યામાં, અને રાત્રે તો બહુ જ मोटी संख्या अंदर यहाँ बदा उपस्थित थवाना छे। आज से लगभग 327 वर्ष पहले यहाँ आए। यहाँ आकर के उन्होंने श्री कृष्ण प्रणामी धर्म की स्थापना कर श्री कृष्ण प्रणामी धर्म का एक महत्वपूर्ण मंदिर, जिसको श्री 5 महामंगलपुरी धाम कहा जाता है, इस धाम की स्थापना की गई। और तब से लेकर के और अब तक ही नहीं, जब तक ये सृष्टि की परंपरा रहेगी तब तक इस मंदिर में अनादि अक्षरातीत परब्रह्म परमात्मा श्री कृष्ण जी की जन्माष्टमी मनाई जाती थी।